ક્યારેય પણ મૌનને સહમતિ અને ખામોશીને શરણાગતિ એ ન સમજવી, કેમ કે આ બંને શાંત જ્વાળામુખી છે. ઘણીવાર આપણે જોજો એમ કહેતા હોઈએ કે આ વ્યક્તિ તો આવું બોલે છે, એવી તો કલ્પના નહોતી કરી. જ્યાં સુધી નહોતી બોલતી ત્યાં સુધી આપણે એવું માનતા હતા કે આની કંઈ ખબર નથી પડતી, પણ બોલે છે ત્યારે 200ના દિલ તોડી નાખે એવું બોલે છે. એટલે મૌન વ્યક્તિ કાયમ હોય છે એનો મતલબ એવો નહીં કે જે ઓછું બોલતા હોય એ ખૂબ ડાયા છે. અને ખામોશ વ્યક્તિ શરણાગતિ સ્વીકારવા આવે તો એનો મતલબ એવો નહીં કે એનો સ્વભાવ છૂટી જ ગયો. સમય આવે સ્વભાવ ઝળકાવો તો બધા લોકો નથી હોતા, પણ સાવધાની જીવનની અંદર ખૂબ જરૂરી છે. એવો વિશ્વાસ તમે ન મૂકી શકો કે નથી બોલતા એમાં કાંઈ છે જ નહીં, અથવા તો એ ડાયા છે. અને 2 સૂત્ર છે કે ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય.